ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ. અપેક્ષા છે કે આપ સૌ ખૂબ જ મજામાં હશો અને શ્રાવણ મહિનો ખૂબ જ શ્રવણ અર્થાત ભક્તિ કથા વાર્તા બધું શ્રવણ કરી અને પૂજા કીર્તન તમારું સારું ચાલી રહ્યું હશે એવી અપેક્ષા સાથે આજનો સત્સંગ આપણે શરૂ કરીએ. હવે આ સત્સંગ ખૂબ જ સરસ મજાનો છે, બહુ સહજ છે અને બહુ સરળ છે. હવે આ સત્સંગ છે શું, તો જે શ્રાવણી પૂર્ણિમા હોય છે એટલે કે આપણી આ રક્ષાબંધન, એની સંધ્યા કાળે શાસ્ત્રમાં બતાવેલો સભા દીપદાન જેને કહેવાય છે, શ્રાવણ મહિનાની જે કથા છે એની અંદર આ ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં ઈશ્વર અને સનત કુમારોના સંવાદ વચ્ચે અને નારદ મુનિ આદિના સંવાદ વચ્ચે આ તમને પ્રાપ્ત થઈ જશે અને બહુ સહજ છે. હવે સત્સંગ શું છે, એ દીવો કેવી રીતે કરવાનો, શેનો દીવો કરવાનો છે, આજે આપણે સત્સંગ કરીશું. જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને ચેનલ પર નવા છો, હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી કરીને તમને આવા સહજ સરળ શાસ્ત્ર પ્રમાણેના વિધિ વિધાનોની પ્રાપ્તિ થઈ શકે. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે આનું મહત્વ સૌથી પહેલાં તો શું છે તો એ શ્રવણ કરો. આમ તો સંસ્કૃતમાં ઘણા બધા શ્લોક છે, લગભગ 6-7 જેવા, પણ હું તમને અમુક મહત્વના કહી દઉં. જેમ કે કહ્યું છે કે અર્પિતો દેવદેવસ્ય મમ સંતુ મનોરથા સભાદીપ પ્રદાનેન પુત્ર પૌત્રાદિકમ કુલમ. જે કોઈ મનુષ્ય આ સભાદીપદાનનું કામ કરે છે તો પહેલામાં પહેલું તો એ છે કે અર્પિતો દેવદેવસ્ય, અર્થાત આપણે જે ભગવાનને આ દીપદાન અર્પણ કરવાના છે એનાથી મમ સંતુ મનોરથા, મારા ભગવાન બધા મનોરથ તમે પૂર્ણ કરો. સભાદીપ પ્રદાનેન પુત્ર પૌત્રાદિકમ કુલમ, અર્થાત મારા કુળની વૃદ્ધિ કરો, મને પુત્ર પૌત્રાદિની પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય. સર્વયુજ્જવલતામ યાતિ વર્ધતે યશસા સહ, અર્થાત દરેક પ્રકારે આપણને યશ માન સન્માન સર્વસ્વની પ્રાપ્તિ થાય. સ્વરંગનાભિ સદૃશમ રૂપમ જન્માંતરે ભવેત સૌભાગ્યમ ચૈવ લભતે ભર્તૃ પ્રિયતરા ભવેત. પતિ પત્નીના સંબંધો મધુર બને, વિવાહ ના થતા હોય તો વિવાહ થવાના દ્વાર ખુલી જાય, દરેક પ્રકારે ટૂંકમાં બધું શુભ જ થાય. પછી કહ્યું છે કે સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સભાદીપસ્ય મહાત્મ્યમ એતત્તે કથિતમ ભૂપમ એતત્તે કથિતમ શુભમ, અર્થાત આ સભાદીપદાન વિશે જે મેં તમને શ્રવણ કરાવેલું છે એ સાંભળવાથી પણ મનુષ્યની મનોરથ અર્થાત મનોકામનાઓ પૂર્ણ થતા હોય છે, એવું ઈશ્વર અર્થાત મહાદેવજીએ સ્વયં કહ્યું હતું. હવે આનું મહત્વ શું છે કે આ દીપદાન સૌથી પહેલાં કયા સમયે કરવું, તો ચંદ્રગ્રહણ હોવાથી. હવે ચંદ્રગ્રહણ આપણા દેશમાં એટલે ભારત દેશમાં નથી અને આપણે જોઈએ તો ખાડીય દેશોમાં પણ નથી. ચંદ્રગ્રહણ લગભગ મોટાભાગે જે અથવા તો જે મૂળ સ્વરૂપે જ કહું, મોટાભાગે નહીં, ચંદ્રગ્રહણ જે છે જે જગ્યાએ દેખાવાનું છે એ દેશોમાં એ લોકોએ સવારે આ દીપદાન કરવો, અને આપણા દેશની ભારત દેશની વાત કરીએ અથવા જ્યાં ચંદ્રગ્રહણ નથી દેખાવાનું ત્યાં સંધ્યાકાળે દીવો કરવો, અને એમાં પણ શક્ય હોય તો લગભગ તમે સાંજે 7 થી 11ની વચ્ચે આ દીવો કરી શકો. હવે આ દીવો કરવાનો છે એનો તેલનો કે ઘીનો, તો એનું પ્રમાણ પણ આમાં જ છે. આજ્યેના વાથ તૈલેના, આજ્યેના એટલે ઘી, વાથ તૈલેના અર્થાત તેલ, તો શેનું તેલ લેવું, તો સરસવનું તેલ લઈ શકો છો અને તલનું પણ તેલ લઈ શકો છો. તલના તેલના દીવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય, દરિદ્રતા દૂર થાય, અને સરસવના તેલના દીવાથી જે શત્રુ હોય એનું બળબુદ્ધિ થોડું ક્ષય થઈ જાય. પછી કહ્યું કે વાટ કેવી કરવી, તો ઊભી આડી કોઈ પણ ચાલશે, પણ આમાં કહ્યું છે કેટલી વાટ કરવી. વર્તિત્રય સમન્વિતમ, અર્થાત 3 બત્તી કરવી. વર્તી એટલે બત્તી, 3 વાટ કરવી, ચાહે તમે ઊભી વાટ કરો ચાહે તમે આડી વાટ કરો. તો આ થયું. હવે શું કહ્યું છે કે આ સ્પેશિયલ દીવો છે. સ્પેશિયલ કેમ છે તો શ્રવણ કરો. કે સૌવર્ણે રાજતે વાપી પાત્રે તામ્રમયે પીવા, અર્થાત સોનાના પાત્રમાં, ચાંદીના પાત્રમાં અથવા તો તાંબાના પાત્રમાં, એટલે તરભાણું કહીએ કે ડીશ કહીએ કે કોઈ પણ પાત્રમાં. પ્રસ્થ માત્રમ તો ગોધુમાં, અર્થાત એક ઘઉંની ઢગલી કરો અથવા તો એ પાત્રમાં ઘઉં પાત્રો અને એની ઉપર દીપમ તત્પિષ્ટ સંભવમ, સંભવ હોય તો ઘઉંના લોટનો જ દીવો કરવાનો છે. તો હવે આ દીવો બનાવવા માટે સૌથી પહેલા તો એક વાટકીમાં થોડા ઘણા ઘઉં લઈ લેજો. તાંબાનું, સોનાનું કે ચાંદીનું પાત્ર લેવાનું અને આ ઘઉંના લોટનો મેં
દીવડો બનાવેલો છે. તો તમે જોઈ શકો તમારી રીતે બનાવવાનું. ટૂંકમાં ઘઉંનો લોટ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વપૂર્ણ છે. અને આ દીવડાની અંદર 3 વાટ મૂકવાની છે ઘીની. મેં ઘીની કરી છે, તમે ચાહો તો ઘી કે તલનું તેલ કે સરસવના તેલની પણ કરી શકો. અને એ દીપદાન પછી આપણે અહીંયા તમે મારા ભોળાનાથ જોઈ શકો છો, મહાદેવ દાદાની સન્મુખ આપણે કરવાનું છે. પછી હું બતાવું છું તમને. હવે એ આપણે જે દીવો તૈયાર કરવાનો છે અને કેવી રીતે દીપદાન કરવાનું છે એ હવે તમે જોશો. તો સૌથી પહેલાં આ જે તરભાણું દેખાય છે એમાં મેં થોડા ઘઉં લઈ લીધા, ગોધુમ પ્રસ્થિત, જે રીતે મેં તમને વિડીયોમાં જણાવ્યું હતું એ રીતે. હવે એની અંદર જે છે એ આપણે આ દીવો મૂકી દીધો. હવે આ ઘઉંના લોટનો દીવડો મૂક્યો તો એમાં મેં કીધું એમ કે ઊભી વાટ આડી વાટ કોઈ લેવા દેવા નથી. તો મેં અહીંયા ઊભી વાટ 3 બત્તી હોવી જોઈએ એ ધ્યાન રાખજો. અંદર પ્રમાણમાં લખેલું છે કે આ રીતે 3 વાટનો દીવો હોવો જોઈએ. બસ આ થઈ ગયો દીપદાન. હવે એ દીવો પ્રજ્વલિત કરી અને આપણે શંકર ભગવાનને અર્પણ કરવાનું છે ને આપણી મમ સમતુ મનોરથાહ જે રીતે પ્રમાણમાં બધું બતાવ્યું છે એ રીતે અર્પણ કરીશું. તો દીવો પછી પ્રજ્વલિત કરી અને શિવજીને અર્પણ આપણે કરવાનો રહેશે. હવે જો અમે ત્રણેય આ જે દીપબત્તી છે એ પ્રજ્વલિત કરી દીધી છે. અને હવે શિવજીને આપણે અર્પણ કેવી રીતે કરીશું? તો શિવજીને આપણે અર્પણ કરવાનું આ રીતે દીપ પ્રજ્વલિત કર્યા પછી કે હે ભગવાન ભોળાનાથ, આજે આ શ્રાવણી પૂર્ણિમામાં જે સભા દીપદાનનું મહત્વ છે, શાસ્ત્રના કહ્યા પ્રમાણે તામ્રપાત્રમાં ઘઉંની આપણે ઢગલી અથવા તો ઘઉં પાથરી એની ઉપર ઘઉંના લોટનો દીવડો બનાવી અને ગાય માતાના ઘીનો દીવો, આ સભા દીપદાન છે. શાસ્ત્રોના મત અનુસાર હું તમને અર્પણ કરું છું. તમે એનો સ્વીકાર કરજો અને મારા મનની દરેક મનોકામનાઓ પૂર્ણ કરજો. દરેકની મનોકામનાઓ અલગ અલગ હોય છે, તો એ પ્રકારે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની અને આ સભા દીપદાન જે છે એ આપણે ભગવાન ભોળાનાથને અર્પણ કરવાનો. ભગવાન આપણી સૌની બધી મનોકામના પૂર્ણ કરે, સૌભાગ્ય સંતતિની પ્રાપ્તિ કરાવે. જેને સંતાનની કામના હોય એને સંતાન પ્રાપ્ત થાય છે, જેને પુત્ર પૌત્રીની કામના હોય એમને એ પ્રાપ્ત થાય છે, જેને ધનની કામના હોય ધન પ્રાપ્તિ થાય, શત્રુ બલ બુદ્ધિ ક્ષય થાય છે. અને સૌથી વિશેષ ને મહત્વપૂર્ણ વાત, ભગવાન શિવની કૃપા એને પ્રાપ્ત થતી હોય છે. તો આ રીતે આ દીપદાન કરવાનું રહેશે. શ્રાવણી પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ જ્યાં નથી દેખાવાનું ત્યાં સંધ્યાકાળે, અને જ્યાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે જે દેશોમાં ત્યાં સવારે કરવાનું રહેશે આ સભા દીપદાન.